વિદ્યાર્થી મિત્રો, આપ ફેબ્રુઆરી 26માં ધોરણ 10ની પરીક્ષા આપશો અને એ માટે ગણિતમાં એક તમને દરેક ગુણનું દરેક ચેપ્ટર વાઇઝ ભારાંક નક્કી કરવાનું અને પછી હું તમને આ જ વિડીયોમાં આઈએમપી દાખલા કે જે બોર્ડમાં પૂછાશે એની તમને હું થોડીક ટીક કરાવી દઈશ. અને લગભગ જો તમે તૈયારી કરશો તો ગણિતમાં નપાસ થવાની તો વાત દૂર, દરેકે દરેક વિદ્યાર્થી સારામાં સારા ગુણ મેળવશે. સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જે 2 માર્કનું છે, જનરલ વિકલ્પ સાથે પણ 2 માર્કનું છે. નંબર 2 બહુપદીઓ, જે 6 માર્કનું છે, જનરલ વિકલ્પ સાથે પણ 6 માર્કનું છે. એના પછી જે દ્વિચલ સુરેખ સમીકરણ x ને y ના ચલ હશે એ 4 માર્કનું છે અને જનરલ વિકલ્પ સાથે 8 માર્કનું છે. એના પછી જે દ્વિઘાત સમીકરણ જે 5 માર્કનું છે અને એ જનરલ વિકલ્પ સાથે 7 માર્કનું છે. એના પછી છે સમાંતર શ્રેણી, જે 8 માર્કનું છે, જનરલ વિકલ્પ સાથે 13 માર્કનું છે. એના પછી છે ત્રિકોણ, છઠ્ઠું ચેપ્ટર, જે 4 માર્કનું છે અને જનરલ વિકલ્પ સાથે 8 માર્કનું છે. એના પછી ચેપ્ટર નંબર 7 છે યામ ભૂમિતિ, જે જનરલ વિકલ્પ સાથે 11 માર્ક અને વિકલ્પ વગર 8 માર્કનું છે. ત્યારબાદ ત્રિકોણમિતિનો પરિચય 4 માર્કનું છે અને જનરલ વિકલ્પ સાથે 6 માર્કનું છે. ત્રિકોણમિતિના ઉપયોગો એ 2 માર્કનું ચેપ્ટર છે, બંનેમાં 2 માર્ક. વર્તુળ 5 માર્ક, જનરલ ઓપ્શન સાથે 8 માર્ક. એના પછી વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એ બંનેમાં 2 માર્કનું છે. પૃષ્ઠફળ અને ઘનફળ બંનેમાં 6 માર્કનું છે. તમારી માટે આશીર્વાદરૂપ ચેપ્ટર આંકડાશાસ્ત્ર 14 માર્કનું છે અને જનરલ વિકલ્પ સાથે 16 માર્કનું છે. બીજું આશીર્વાદરૂપ ચેપ્ટર સંભાવના, જે 10 માર્કનું છે, જનરલ વિકલ્પ સાથે 14 માર્કનું છે. હવે તમે અમુક ચેપ્ટર જો ધ્યાનથી કરો ને તો તમારે ઓછામાં ઓછા 50 માર્ક તો આવી જાય, એટલે નપાસ થવાની બીકમાંથી દૂર. હવે તમારે જો માર્કિંગ વધારવા છે તો ક્રમશઃ આગળ વધવું પડે. હવે તમને એમ કે જનરલ વિકલ્પ સાથે શું, તો એમાં ગમે ત્યાં 8માંથી 5 થઈ ગયા, 9 થઈ ગયા, 12માંથી એવી રીતે જે આવ્યા એમાં જે વધારાના સવાલ આવ્યા એનું વિકલ્પ કહેવાય છે. બરાબર, એટલે ચોઈસ મળી ગઈ છે. કુલ પેપર તમારું 80 માર્કનું છે, પરંતુ જનરલ વિકલ્પ સાથે 109 ગુણનું આખું પેપર રહેશે. સ્વાધ્યાય 1માં સૌથી પહેલાં આપણે જોઈશું ઉદાહરણ નંબર 2 આઈએમપી છે. એના પછી સ્વાધ્યાય 1.1 દાખલો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને છઠ્ઠો. બરાબર, પણ છઠ્ઠો એટલો બધો આઈએમપી નથી, પણ છતાં કરજો. હવે જેને સ્ટાન્ડર્ડ મેથ્સ છે એને 7મો દાખલો જોવાનો છે અને 5મો પણ જોવાનો છે. હવે બેઝિક મેથ્સનો પહેલું ચેપ્ટરમાં આટલું જ કરવાનું, પણ જો સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો એ લોકોએ અસમય સંખ્યાના દાખલા કરવાના છે. સમય અસમયના દાખલા ધારો કે વાળા કોઈ બી એક પૂછાઈ શકે. ત્યારબાદ સ્વાધ્યાય 2 બહુપદી. બહુપદીમાં તમારે પહેલાં MCQમાં પૂછાઈ શકે એવી આની વ્યાખ્યા હોય, પીકેના મૂલ્યો હોય, એ કરવાનું છે. અને આ આલેખ પરથી તમારે શૂન્ય શોધવાના, એટલે ઉદાહરણ 1 અને 2.1 આખું અને ઉદાહરણ 2, 3 આ કરવાનું છે. ઉદાહરણ 5 કરવાનું નથી, ઉદાહરણ 4 કરવાનું છે, 5 નથી કરવાનું, કારણ કે એ ખાલી પરીક્ષાના દ્રષ્ટિકોણથી નથી. સ્વાધ્યાય 2.2 એનો પહેલો અને બીજો દાખલો આખો કરવાનો છે. એમાં ખાલી અવયવો છે અને આમાં પેલા જૂના સૂત્ર પ્રમાણે કરવાનું છે. ફક્ત અને ફક્ત આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બીજા દાખલા માટે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા બરાબર 0. જો કે વાળી રીતથી કરશો તો બહુ જ અઘરું પડશે, એટલે તમને તકલીફ પડશે. ત્યાર પછી દાખલો સ્વાધ્યાય 3 આવે છે. સ્વાધ્યાય 3 કાઢીશું આપણે. સ્વાધ્યાય 3માં તમારે અહીંયા સંપાતી રેખાઓ અને છેદતી રેખાઓ, એમાં જો તમારે ફક્ત સમીકરણ ઉકેલ નક્કી કરવાનો હોય તો કરજો, બાકી આલેખની રીતમાં આમાં અત્યાર સુધી પૂછાયું નથી. બરાબર, પણ પ્રયત્ન કરવો હોય તો કરજો. 3.1માં સમીકરણ યુગ્મ બનાવવું 2 માર્કમાં પૂછી શકે છે, તો એમાં આવશે સ્વાધ્યાયમાં 3.1નો બીજો દાખલો, તુલના કરો. ત્રીજો દાખલો. બરાબર, હવે તમારે નાની રીતમાં પૂછાય તો સુસંગત છે આલેખની રીત અને
એ જોઈ લેજો ખાલી, બરાબર. એ પછી આવે છે સ્વાધ્યાય 2.3.2. હવે એમાં તમારે ઉદાહરણ કરવું હોય તો કરજો. એમાં ઉદાહરણ આવે છે કરવું હોય તો ચોથું અને છઠ્ઠું કરજો વધારે, ચોથું અને છઠ્ઠું ઉદાહરણ વધારે કરજો. અને ત્યાર પછી સ્વાધ્યાય 3.2 નો પહેલો બીજો દાખલો મોસ્ટ આઈએમપી, બેઝિક મેથ્સ માટે બીજો દાખલો મોસ્ટ આઈએમપી. હવે ત્રીજા દાખલામાં જો તમને ગણતરી ખબર પડે તો કરજો, નહીંતર બહુ ચિંતા ના કરતા, ઓપ્શનમાં નીકળવાની શક્યતા છે, બરાબર. પણ શક્ય હોય તો જોઈ લેજો. નાના નાના દાખલા ખાસ કરજો, જેમ કે 2 પૂરક કણોવાળો દાખલો છે, ક્રિકેટ ટીમના બેટ ને આ ટેક્સીવાળો કરજો, બરાબર. એમાં ચોથો ને પાંચમો જે દાખલો આપ્યો છે, સોરી 5મો ને 6ઠ્ઠો, એ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે અગત્યનો છે. ત્યાર પછી સ્વાધ્યાય 3.3 એમાં દાખલો એક જ કરજો, બાકી બધું તમારે કરવાની જરૂર નથી. એમને સ્ટાન્ડર્ડ મેથ્સવાળા કરશે, કારણ કે સ્ટાન્ડર્ડ મેથ્સમાં જો પેપર અઘરું નીકળે તો તમારે 3.3માં બેઝિક મેથ્સવાળા બીજાનો ચોથો દાખલો કરવો હોય તો કરજો, બરાબર. બાકી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એના પછી સ્વાધ્યાય 4માં ઉદાહરણ 2 હજુ સુધી પૂછાયું નથી, પણ પૂછાય આ વખતે કદાચ, તો ઉદાહરણ 2 કરજો. સ્વાધ્યાય 4.1 નું પહેલો દાખલો, બીજા દાખલામાં ફક્ત સમીકરણ સ્વરૂપે દર્શાવો એ કરજો. ઉદાહરણ 3, ઉદાહરણ 4, ઉદાહરણ 5, ઉદાહરણ 6. હવે 6માં તમે જોજો, એ નહીં કરો તો ચાલશે, પણ 6 સીધું આપી દીધેલું છે. હવે સ્વાધ્યાય 4.2 એનો પહેલો દાખલો, બીજો ત્રીજો કરજો, અને 5મો 6ઠ્ઠો સ્ટાન્ડર્ડ મેથ્સવાળા કરજો. હવે તમારે એક આ પૂછાય છે, દ્વિઘાત સમીકરણમાં ઉકેલ પૂછે 2 માર્કમાં, કે ડેલ્ટા ગ્રેટર દેન 0 બરાબર 0 લેસ દેન 0, તો સવાલ તરીકે આ પૂછે વિવેચક વાળો, બરાબર. ચલો એના પછી જો તમારે ઉદાહરણ 9 કરવાનું છે, બધું કામ વગરનું કરવાની જરૂર નથી. સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1 અગત્યનો, દાખલા નંબર 2 ખૂબ અગત્યનો, બરાબર. બાકીના દાખલા કરવાની જરૂર નથી. એના પછી છે સ્વાધ્યાય 5 સમાંતર શ્રેણી. હવે આમાં મોટે ભાગે બધું સારું જ છે, પણ જો નાના દાખલા પૂછાય તો ઉદાહરણ 1 2 માર્કમાં, ઉદાહરણ 2 પદ લખો બીજા, તો એ પૂછે. સ્વાધ્યાય 5.1 નો પહેલો ના કરતા બીજો ત્રીજો ચોથો, ચોથામાં ફક્ત ને ફક્ત 3 પદ શોધવાના, અને જે સમાંતર શ્રેણી હોય એ જ કરજો. પછી ઉદાહરણ 3 કરજો, આઈએમપી છે ઉદાહરણ 3. ઉદાહરણ 3 પછી ઉદાહરણ 4 કરજો, 5 આ બધા સારા દાખલા છે. હવે આટલામાંથી આઈએમપી ના હોય. ઉદાહરણ 7, ઉદાહરણ 8માં અપૂર્ણાંકમાં જવાબ આવે છે, એટલે સ્ટાન્ડર્ડ વાળા કરજો, બેઝિક વાળા ના કરતા. 6માં સોરી 7 અને 8 કરજો જ, એમાં વૈકલ્પિક રીત 8માં જોઈ લેજો. પછી 9 અને 10 એ જરા જોઈ લેજો, પણ સ્ટાન્ડર્ડ વાળા વધારે એની પર મહેનત કરશે. સ્વાધ્યાય 5.2 નો પહેલો બીજો ત્રીજો ચોથો 5મો, આમાં બધા અગત્યના દાખલા છે. 6ઠ્ઠો ના કરતા, સ્ટાન્ડર્ડ વાળાએ બધું જ કરવાનું છે. 10, 11, 13, 14 અને 17 દાખલો ખાસ કરજો, બરાબર. એ પછી સ્વાધ્યાય 5.3 એમાં ઉદાહરણ 11, ઉદાહરણ 12, બેઝિકની વધારે વાત કરું છું. ઉદાહરણ 13, અને જો પેલો એસએન વાળી રીતનો દાખલો કરજો તો ઝડપથી પતશે. ઉદાહરણ 14. એ પછી ઉદાહરણ તમારે સ્ટાન્ડર્ડ વાળા 15 કરજો, બેઝિક વાળા ના કરતા. 16મું ઉદાહરણ બી સ્ટાન્ડર્ડ વાળા કરજો. હવે આ 10માંથી એક દાખલો પૂછાશે, સ્વાધ્યાય 5.3 નો ત્રીજો, અને ત્યારબાદ અહીંયા પહેલો અને બીજો દાખલો કરજો. પછી ચોથો 5.3ની વાત કરું છું, અને 7મો દાખલો ફરીથી 5.3 નો પહેલો બીજો ત્રીજો ચોથો અને 7મો. બાકીના દાખલામાં તમે જોજો, સ્ટાન્ડર્ડ માટે 5મો 6ઠ્ઠો 8મો 9મો અગત્યનો છે, અને 12મો દાખલો બી જરાક જોઈ લેજો. એ બંને સ્ટાન્ડર્ડ બેઝિક.
અને 13-14 સ્ટાન્ડર્ડ બેઝિક બંને. બાકી સ્ટાન્ડર્ડવાળા, સ્ટાન્ડર્ડમાં એવું છે કે કોઈ બી દાખલો પૂછી શકે. આકૃતિવાળા દાખલાની શક્યતા 1 કે 2 પૂછાય, વધારે નહીં પૂછાય. ઉદાહરણ હવે સ્વાધ્યાય 6 એમાં સૌથી પહેલાં પ્રમેય લઈશું. હવે એમાં પ્રમેય 6.1 બધાએ ફરજિયાત કરવાનો છે. વ્યાખ્યાઓને જોઈ લેજો, તમારે 1 માર્કની વ્યાખ્યાઓમાં પૂછાય છે. પ્રમેય 6.1, પ્રમેય 6.2 નાનામાં પૂછાઈ શકે. હવે ઉદાહરણ છે સ્ટાન્ડર્ડ મેથ્સવાળાએ કરવાના. દરેક જણ એટલું ધ્યાન રાખજો, ખાસ બેઝિકવાળા. સ્વાધ્યાય 6.2 નો દાખલો પહેલો અને બીજો. હવે બીજામાં જો છે કેમ તપાસો નહીં, સીધા તમારે કિંમત શોધવાનું આવશે, બાકી આવશે નહીં. સાબિત કરવાનો દાખલા બેઝિકમાં નહીં પૂછાય. આઈએમપી 6.3 પ્રમેય, એ પછી 6.4 પ્રમેય ટૂંકમાં બધાએ કરવાના છે. એ વધારે માર્કમાં તમારે આ ચેપ્ટર છે તો પ્રમેય 4 માર્કમાં પૂછી શકે કોઈ બી એક, બરાબર? એટલે એ શક્યતા રાખજો. એ પછી તમારે બેઝિકવાળાએ કોઈ બી દાખલો કરવાનો નથી. સ્ટાન્ડર્ડવાળાએ ઉદાહરણ 7 કરવાનું છે અને સાબિત કરવાનો દાખલા કરજો. એ પછી 6.3માં 2 દાખલા છે, એમાં એક દાખલો 6.3 નો બીજો કરવાનો છે. પેલા દાખલાની જોડીઓમાં તમારે ખાલી શરતનો ઉપયોગ જોઈ લેજો, કદાચ 1 માર્કમાં પૂછાય તો પહેલો દાખલો, બરાબર? એટલે 2 દાખલા, પહેલો અને બીજો 6.3માં. હવે સ્વાધ્યાય 7, હું આમાં એવી આશા રાખું કે મોટા ભાગના બધા દાખલા કરો. એમાં પહેલો બીજો ઉદાહરણ 1, 2, ઉદાહરણ 4 બેઝિક માટે, 5, 1, 2, 3 સ્ટાન્ડર્ડ માટે ચોથો દાખલો કરો. 6.7.1 નો પહેલો બીજો ત્રીજો ફરી કહું છું. 7માં ઉદાહરણ કરવાના જ છે, બરાબર? એમાં એક જ ઉદાહરણ નથી કરવાનું, બાકી બધા ઉદાહરણ કરવાના રહેશે. એ અગત્યના છે. એટલે 7માના ઉદાહરણમાં તમારે ત્રીજા સિવાય બધા ઉદાહરણ કરવાના છે, 1 થી 5માં. સ્વાધ્યાય 7.1 નો પહેલો બીજો ત્રીજો અને 7મો દાખલો, 8મો 9મો 10મો ખૂબ આઈએમપી દાખલા આમાંથી જ લગભગ આવશે, બરાબર? 6થો દાખલો એ સ્ટાન્ડર્ડ માટે છે. એના પછી ઉદાહરણ 6, 7, ઉદાહરણ 6 અને ઉદાહરણ 7, ઉદાહરણ 8, ઉદાહરણ 9, ઉદાહરણ 10. સ્વાધ્યાય 7.2 નો પહેલો બીજો 4, 5, 7, 8, 9, 10 અને 6થો દાખલો એ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે છે. આ ચેપ્ટર કરજો, આ ચેપ્ટર ખાસ કરજો, કારણ કે બહુ અગત્યનું છે. એના પછી છે સ્વાધ્યાય 8 ત્રિકોણમિતિનો પરિચય. સ્ટાન્ડર્ડ મેથ્સવાળાએ 8.2-3 કરવાનું છે, પણ તમારે લોકોએ બેઝિકવાળાએ 8.1 અને 8.2 કરવાનું છે. અને કેરી રીતે ના કરતા. સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ, ટેન એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, કોટ એટલે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ. એ રીતે કરશો તો જલ્દી સરળ પડશે, બરાબર? જેમ કે સેક છે તો કર્ણ છેદમાં પાછળની બાજુ, કોસેક છે તો કર્ણ છેદમાં સામેની બાજુ. આવી રીતે તમે કરશો તો તમને સરળતા રહેશે. 8.2 બધાએ ફરજિયાત કરવાનું છે. ઉદાહરણ 6, ઉદાહરણ 7, ઉદાહરણ 8 આ અને 8.2 આટલું બેઝિક મેથ્સવાળાએ 100% કરવાનું છે આ સ્વાધ્યાયમાંથી. અને એના પછી સૌથી અગત્યનું 8.3 છે એ તમારે બેઝિકવાળા ના કરતા સ્ટાન્ડર્ડવાળા કરજો. ઉદાહરણ 10 થી માંડીને 10, 11, 12 એ તમારે બધા જ કરવાના છે. બેઝિકવાળાએ નથી કરવાના, સ્ટાન્ડર્ડવાળાએ કરવાના છે. 8.3 સ્ટાન્ડર્ડવાળાએ કરવાનું છે. ત્રિકોણમિતિના ઉપયોગોમાં તમારે જે નાના દાખલા છે એ જ કરવાના છે બેઝિકવાળાએ. સ્ટાન્ડર્ડવાળાએ બધું જ કરવું પડશે, કારણ કે હવે ચોપડીમાં ચેપ્ટર ઘટી ગયા છે. ઉદાહરણ 1 અને 2, ઉદાહરણ 4 અને 5, બરાબર? આ બધા નાના નાના ઉદાહરણ છે, તમને લાગે પણ એ કરવાના છે, બરાબર? ઉદાહરણ 6 એ સ્ટાન્ડર્ડવાળાએ કરવાનું છે. ઉદાહરણ 7 સ્ટાન્ડર્ડવાળાએ કરવાનું છે. સ્વાધ્યાય 9.1 બીજો, પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો સાતમો અને આ લોકોએ બધા કરવાના છે. એમાંય સ્ટાન્ડર્ડવાળાએ 12મો 13મો જરા જોઈ લેજો અને 11મો 12મો 13મો 14મો 15મો 16મો 17મો 18મો 19મો 20મો 21મો 22મો 23મો 24મો 25મો 26મો 27મો 28મો 29મો 30મો 31મો 32મો 33મો 34મો 35મો 36મો 37મો 38મો 39મો 40મો 41મો 42મો 43મો 44મો 45મો 46મો 47મો 48મો 49મો 50મો 51મો 52મો 53મો 54મો 55મો 56મો 57મો 58મો 59મો 60મો 61મો 62મો 63મો 64મો 65મો 66મો 67મો 68મો 69મો 70મો 71મો 72મો 73મો 74મો 75મો 76મો 77મો 78મો 79મો 80મો 81મો 82મો 83મો 84મો 85મો 86મો 87મો 88મો 89મો 90મો 91મો 92મો 93મો 94મો 95મો 96મો 97મો 98મો 99મો 100મો 101મો 102મો 103મો 104
15મો પૂછી શકે છે, કારણ કે પૂછાયો નથી કોઈ ઘણા વખતથી. એના પછી આવે છે વર્તુળ. વર્તુળમાં પ્રમેય 10.1 પ્રમેય અને સ્વાધ્યાય 10.1 આખું કરવાનું છે, બરાબર. એમાં દાખલાઓ છે. ત્યારબાદ એમાં 10.2 પ્રમેય અને સ્ટાન્ડર્ડવાળાએ ઉદાહરણ 2 કરવાનું છે. ઉદાહરણ 3 સ્ટાન્ડર્ડવાળાએ ખાસ કરવાનું છે. સ્વાધ્યાય 10.2માં પહેલો, બીજો, ત્રીજો ખાલી જગ્યા છે એ કરવાની. 6ઠ્ઠો, 7મો આઈએમપી દાખલો. હવે સ્ટાન્ડર્ડ મેથ્સવાળાએ સ્વાધ્યાય 10.2નો 8મો દાખલો કરવાનો છે, બરાબર. ફરી સ્વાધ્યાય 10.2માં પહેલું, બીજું, ત્રીજું ખાલી જગ્યામાં પૂછાય અને 6ઠ્ઠો, 7મો દાખલામાં પૂછાય. એ બેઝિકવાળાએ ખાસ કરવાનો. 8મો દાખલો એ સ્ટાન્ડર્ડવાળાએ કરવાનો રહેશે, બરાબર. એ પછી બીજું હમણાં કરવાનું નથી. હવે સ્વાધ્યાય 11 તરફ આપણે જઈ રહ્યા છીએ. આમાં વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે. એમાં સૂત્રો પૂછાશે અથવા નાની વ્યાખ્યાઓ પૂછાશે. આ ચેપ્ટર ફક્ત 2 માર્કનું છે. એટલે આમાં સ્ટાન્ડર્ડ મેથ્સવાળાએ બધું કરવું પડશે, બધા દાખલા. ગુરુવૃત્તાંશ, લઘુવૃત્તાંશ, લઘુવૃત્તખંડ, ગુરુવૃત્તખંડ બધું જ કરવું પડશે. પૃષ્ઠફળ અને ઘનફળ. આ ચેપ્ટર 6 માર્કનું છે. અને આ ચેપ્ટરમાં મને નથી લાગતું કે સ્ટાન્ડર્ડવાળાએ આ એક ચેપ્ટર થોડુંક કરો ને થોડાક દાખલા છોડી દો. તમને જે આવડે એ જ દાખલા કરવાના, એ બધા નથી કરવાના. તમને એમ લાગે કે આ દાખલો મને ફાવશે એ કરવાનો છે. હવે રહ્યું 13મું અને 14મું. આમાં કોઈ ઓપ્શન કોઈએ શોધવાની નથી, કારણ કે આ બંને ચેપ્ટર 13 અને 14 એ બંને ચેપ્ટર થઈને કુલ 30 માર્કનું છે ઓપ્શન સાથે. જો આ ચેપ્ટર તમે વ્યવસ્થિત કર્યા ને તો કોઈ મુશ્કેલી નહીં પડે. હવે પાસ થવા માટે તમારે સૌથી સહેલા ચેપ્ટર કે જેને એકદમ પાસ જ થવું છે એને કયા કયા કરવા, તો એ માટે હું તમને અત્યારે બધા દરેક જણે એક નોટ પેન લઈને નોંધી લેજો કે કયા કરવાના. હવે પાસ થવા માટે કોઈએ અઘરું છે એવું વિચારવાની જરૂર નથી. બધાએ પહેલાં બહુપદીઓ કરી નાખવાનું. એ સહેલું ચેપ્ટર છે જેના 6 માર્ક છે. પછી તરત ને તરત સંભાવના કરવાનું, સાંભળી લેજો. પછી આંકડાશાસ્ત્ર. 7મા ચેપ્ટરમાં મેં તમને પેલા એમવાળા દાખલાને જે આપ્યા, એક્સવાળા દાખલા એ કરવાના. દ્વિઘાત સમીકરણમાં માત્ર ડીવાળા દાખલા કરી નાખજો, બરાબર. વર્તુળમાં વ્યાખ્યાઓ અને પ્રમેય અને એના દાખલા ઓછા છે એટલે એ 8 માર્કના કરજો. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 2 માર્કમાં ફક્ત સૂત્રો અને નાની વ્યાખ્યાઓ. ત્રિકોણના પ્રમેયો અને દ્વિઘાત સમીકરણ છે એમાં ડેલ્ટાવાળા દાખલા. જો આટલું કરશો ને તો 50 માર્ક આવશે મિનિમમ, બરાબર. ત્રિકોણમિતિના ઉપયોગો કરજો. યસ, એનું 8.2 ત્રિકોણમિતિનું એ 6 માર્કનું કરજો. 8.2 તમને લગભગ ઓપ્શનમાં નીકળી જાય એટલે મળી જશે. એટલે 8.3નો દાખલો પૂછાય તો ઓપ્શનમાં નીકળી જશે, બરાબર. તો દરેકને બેસ્ટ ઓફ લક.